નમસ્કાર મિત્રો, જય દ્વારિકાધીશ. ફરીવાર ઉપસ્થિત થયો છું. એટલે કે આજનો આ પાવન દિવસ એટલે કે આપણે સર્વે માગસર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશી તરીકે આપણે જાણીએ છીએ. પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા જયંતિ તરીકે આપણે સનાતન ધર્મની અંદર આજના આ પાવન દિવસને ઉજવીએ છીએ. ત્યારે આજે ફરીવાર ઉપસ્થિત થયો છું. વીઆર મીડિયાના સ્ટુડિયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું. કે હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા. તમે જોડાયેલો છો વીઆર મીડિયાની સાથે. તો આજે ફરીવાર ચર્ચા કરવી છે આજના આ પાવન દિવસે એટલે કે માગસર સુદ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીનું આપણા જીવનની અંદર મહત્વ શું હોય અને શ્રીમદ ભગવદ્ ગીતાના આ ગ્રંથ વિશે થોડાક આપણે માહિતગાર કરવા માટેની નમ્ર પ્રયત્નો અહીંયાથી કરવા છે. વસુદેવ વસુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. કે જ્યારે આપણે આપણા બાળપણની અંદર જ્યારે સ્કૂલની અંદર અભ્યાસ કરતા હતા ત્યારે મેન તમે આ શ્લોકને કોઈ એવા વ્યક્તિ નહીં હોય કે જેને આ શ્લોકની ખબર ના હોય અથવા તો જેને સાંભળ્યો ન હોય. કે વસુદેવ વસુતમ દેવમ કંસચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. એટલે કે આખા વિશ્વના ગુરુ તરીકેનું બિરુદ પામ્યા એવા ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં કોટી કોટી વંદન કરી આજના મારા વ્યક્તિત્વની શરૂઆત કરું છું. ત્યારે અત્રે પધારેલા સર્વે મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ કોણ હતા એ આપણે બધા સારી રીતે જાણીએ છીએ. કે આપણા જીવનની અંદર હું તમે કે શ્રદ્ધાનો જોઈ ત્યાં વિષય અહીંયા પુરાવાની જરૂર નથી અને કુરાનમાં કે પૈગંબરની સહી નથી. એવા હું તમે જ્યારે શ્રદ્ધાથી ભક્તિથી દરેક વ્યક્તિ પોતાના જીવન જીવી રહ્યા હોય, પરંતુ મારા તમારા જીવનની અંદર ક્યારેક એવી મુશ્કેલી આવી જતી હોય કે જેની મુશ્કેલીનું સમાધાન મેળવવા માટે આપણે અનેક જગ્યાએ ગોથા મારતા હોઈએ છીએ. ત્યારે મારું અંગત રીતે એવું માનવું છે કે જગતની અંદર મોટિવેશન એટલે કે પ્રેરણાત્મક વાત વગર તમને કોઈ પણ ગાડી જે તમારી પાટેથી હેઠી ઉતરી ગઈ હોય એને ચડાવવા માટે જ્ઞાનની જરૂર પડતી હોય. તો એવા શ્રીમદ ભગવદ્ ગીતાના આજે જન્મજયંતિ ઉપર એ ગ્રંથ ઉપર આજે આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. તો વિશ્વનો એક એવો ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતા કે કોઈ પણ ધર્મની અંદર આપણા જે બાઇબલ કુરાન કે આપણા જે વેદ પુરાણો ને લઈ લ્યો અને એનો જે નિચોડ છે એવું માનવામાં આવે છે કે જે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપે મને તમને મળ્યો છે. કે શબ્દ એક શોધો ત્યાં સરિતા નીકળે, અહીંયા કૂવો ખોદો તો આખી સહિતા નીકળે. અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે. કે ખરેખર કુરુક્ષેત્રના મેદાનની અંદર એક બાજુ પાંડવો ને એક બાજુ કૌરવો હતો. જ્યારે યુદ્ધ કરવા માટે જ્યારે ભેરા થયા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમ કહેવાય અર્જુન જ્યારે વિષાદ યોગની અંદર આવી જાય, જ્યારે હથિયાર હેઠા મૂકી દઈએ ત્યારે ભગવાન એમ કહે છે કે વિરાટ રૂપ ધારણ કરી લઈએ કે શીશ આકાશમાં પગ પાતાળની માલિકા અને વિરાટ રૂપના દર્શન કરાવીને ભગવાન એમ કહે છે અર્જુનને કે હવે તું મારા આ કુરુક્ષેત્રનું મેદાન તારું જો. ત્યારે અર્જુન જોવે છો તો એમ કહેવાય ડાબી ડાયટની અંદર ભગવાન દેખાડે છે કે આટલી વાર જ લાગે, પણ હે સખા, હે કુંતે, હે અર્જુન, નિમિત્ત તારે બનવાનું છે, માટે તારે કરવાનું છે જે કરવું હોય. એમ કહેતા કહેતા આ જે આખું શ્રીમદ ભગવદ્ ગીતાના 700 શ્લોક અને 18 અધ્યાયમાં જેનું વિભાજન થયેલું છે કે અર્જુન વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ એમ કરતાં કરતાં જ્ઞાન યોગ, આત્મ સંયમ યોગ અને વિભૂતિ યોગ, વિશ્વ દર્શન યોગ અને છેલ્લે ભક્તિ યોગ. એટલે કે ભક્તિ, જ્ઞાન અને કર્મ દ્વારા દરેક મનુષ્ય પોતાનું જીવન સારી રીતે ભગવાનના ચરણોની અંદર કેવી રીતે જીવી શકે એની સરસ મજાની વાત આજે આપણે કરવી છે. કે વિશ્વનો એક એવો ગ્રંથ કે જેની જન્મજયંતિ ઉજવાય છે. કે ભારત વર્ષના ઇતિહાસની અંદર કોઈ પણ ધર્મ ગ્રંથ લ્યો જેની જન્મજયંતિઓ ઉજવવામાં આવે એવી વાત તમને ક્યાંય જાણવા નહીં મળે. એવી સરસ મજાની આપણી આ શ્રીમદ ભગવદ્ ગીતાની જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ. અત્યારે મને તમને આપણે અનેક તહેવારો ઉજવતા હોઈએ છીએ કે આપણી વચ્ચે જ્યારે હોળી, દિવાળી, જન્માષ્ટમી જેવા અનેક તહેવારોને આપણે સારી રીતે ઉજવવામાં આવતા હોઈએ છીએ. કે ખરેખર બહુ
ગર્વની લાગણીની વાત કહી શકાય. કારણ કે મને ને તમને મારા ને તમારા ઋષિમુનિઓ પરંપરાઓ જે આપી ગયા છે એના પાછળનું વૈજ્ઞાનિક કારણ પણ છે, અને શા માટે ઉજવીએ છીએ આપણે સર્વે જાણીએ છીએ કે આપણી એક શ્રદ્ધાને દ્રઢ બનાવવા માટે, તેમજ આપણા જીવનની અંદર આવતા જે અનેક મુશ્કેલીઓમાંથી જ્યારે આપણે એક નવી દિશા તરફ લઈ જતા હોય છે આ બધા તહેવારો. પરંતુ આજે આ ગીતા જયંતિ નિમિત્તે આપણે ઉપસ્થિત થયા છીએ ત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશને યાદ કરતાં કરતાં આજની આ વાતની શરૂઆત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા, કે જેના દ્વારા કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે આપણને આવો સરસ મજાનો આ શ્રીમદ ભગવદ્ ગીતા જેવો ગ્રંથ મળ્યો. તો શું છે આ ભગવદ્ ગીતા ગ્રંથ? તો મારા તમારા જીવનની અંદર આવતી મુશ્કેલીની અંદર મને તમને જ્યારે મોટિવેશનની જરૂર પડતી હોય છે, દરેક વ્યક્તિને હાલની પરિસ્થિતિની અંદર જો વાત કરવામાં આવે તો કોઈને વાંચન તરફનો કોઈને અભિગમ નથી, કોઈ વાંચવા માટે તૈયાર નથી. આજે બધા જ લોકો મોબાઈલની અંદર વ્યસ્ત છે. ત્યારે એક નાનકડો પ્રયાસ આ વીઆર મીડિયાએ તમારા સમક્ષ કર્યો છે કે શ્રીમદ ભગવદ્ ગીતાની સહજતાથી તમને થોડોક રસ પડે એવી વાતો તમારા સમક્ષ કરવા માટે એક નમ્ર પ્રયાસ કરેલો છે કે હસ્તિનાપુરની અંદર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ જાય છે અને દુર્યોધનની સભાની અંદર જઈ અને શાંતિનો પ્રસ્તાવ મૂકે છે કે તમે પાંડવોને 5 ગામ આપી દો તો આ યુદ્ધ થતું અટકે. આ ધર્મયુદ્ધની અંદર હજારો માણસો, કહેવાય લાખો માણસો મરી જશે, કેટલી સ્ત્રીઓ વિધવા બનશે અને કેટલાક પશુઓ આની અંદર નરસંહાર થશે. ત્યારે કોઈ પણ વાત માનવા માટે દુર્યોધન તૈયાર નથી. ત્યારે ભગવાન કોઈ રીતે સમજાવી અને સમજાવવાના પ્રયત્નો કરે છે, પણ આ દુર્યોધન માનતો નથી. સમયાંતરે એક નક્કી થાય છે કે હસ્તિનાપુરની અંદર જ્યારે ધર્મયુદ્ધ ખેલાવવા માટે જઈ રહ્યું છે, જેની અંદર હસ્તિનાપુરની અંદર કૌરવો અને પાંડવો વચ્ચે, ત્યારે સર્વપ્રથમ ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરની અંદર બેઠો હોય અને સંજયને એવી દિવ્ય દ્રષ્ટિ મળેલી હોય છે કે જ્યાં યુદ્ધનું મેદાન છે હસ્તિનાપુર, ત્યાંનું વર્ણન કરે છે. એ વર્ણન કરતાં કરતાં જે બે વચ્ચેનો સંવાદ છે એ જ મારી તમારી શ્રીમદ ભગવદ્ ગીતા. તો આ જે અર્જુન વિષાદ યોગથી આ શ્રીમદ ભગવદ્ ગીતાના શરૂઆત થાય છે કે જેનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્ર દ્વારા એમ કહે છે કે મારા પુત્રો અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે. પણ સાચા અર્થમાં ત્યાંથી એક રાજા તરીકે જ્યારે આ પ્રશ્ન મૂકવામાં આવે છે એ ઉચિત નથી. પોતાના પુત્ર મોહનામાં અંધ બની ગયેલા ધૃતરાષ્ટ્ર દ્વારા સંજયને પૂછવામાં આવે છે. અહીંયાથી શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ શ્લોકથી શરૂ થાય છે. ત્યાર પછી આમ કરતાં કરતાં ધીમે ધીમે હસ્તિનાપુરના રાજ દરબારની અંદર જે વાતો બંને વચ્ચે થાય છે એ ગ્રંથ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ જે શરૂઆત થઈ અને ત્યાર પછી ધૃતરાષ્ટ્ર એમ કહે છે કે ત્યાંની પરિસ્થિતિ શું છે. ત્યારે સંજય એને આખી વસ્તુ કહે છે. ત્યારે ભગવાન વિષાદ યોગની અંદર અર્જુનને એમ કહે છે, ભગવાનને એમ કહે છે કે હવે મારો રથ છે એ તમે યુદ્ધના મધ્યમાં લાવો જેથી મને ખબર પડે કે સામે કોણ કોણ છે. ત્યારે સામે જ્યારે પિતામહ ભીષ્મ, જ્યારે દુર્યોધન, કર્ણ, ગુરુ દ્રોણ આ બધાને જોયા ત્યાર પછી એમ કહેવાય કે અર્જુન વિષાદની અંદર પડી જાય છે કે ભગવાનને એમ કહે છે કે મારે યુદ્ધ નથી કરવું. કારણ કે આ તો બધા હું જેની પાસેથી જે મેં શિક્ષા મેળવી છે એ મારી સામે છે, મારે કેમ મારવા? જેની ગોદની અંદર મેં મારું બાળપણ વિતાવ્યું છે એવા પિતામહની સામે મારે કેમ હથિયાર ઉપાડવા? અને પોતે એમ કહેવાય કે વિષાદ કરતાં કરતાં હાલની પરિસ્થિતિનો શબ્દ વાપરું તો ડિપ્રેશનમાં આવી જાય છે. પોતાનું ગાંડી એક બાજુ મૂકી જાય છે, નીચે બેસી જાય છે અને ભગવાનને એમ કહે છે કે હવે મારે યુદ્ધ નથી કરવું, માટે હું ગમે ત્યાંથી શિક્ષાવૃત્તિ કરીને મારું આ આરોગ્ય પૂરું કરીશ. અને ભગવાન ત્યાર પછી એમ કહેવાય કે ભગવાન પોતાનું જે જ્ઞાનની સરવાણી રજૂ કરે છે કે હે અર્જુન, તું તો માત્ર આનો નિમિત્ત છે, તારા વગર આ યુદ્ધ શક્ય જ નથી. અને એમ કરતાં કરતાં જે મોટિવેશન એમને આખું આપે છે
એટલે કે 700 શ્લોક બાકી 500 જેટલા શ્લોક ભગવાન શ્રી કૃષ્ણએ મને તમને કીધા છે કે જે અર્જુનને જેમ મોટિવેશનની જરૂર હતી અને જ્યારે પછી એમ કહેવાય છેલ્લે ભગવાન બધું સમજાવી વિરાટ રૂપ ધારણ કરી લે અને ભગવાનને એમ અર્જુન કહે છે કે આ બધું તો બરાબર છે પણ હવે મારે શું કરવું જોઈએ એની મને સમજ આવી ગઈ છે. આવું મોટિવેશન એટલે કે મારો ને તમારું શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ શ્રીમદ ભગવદ્ ગીતા ખરેખર બધા જ વિદ્યાર્થીને હું પણ સજેસ્ટ કરું છું કે પોતાના જીવન દરમિયાન શ્રીમદ ભગવદ્ ગીતાને ધીમે ધીમે સમજવાના પ્રયત્નો કરવા જોઈએ. જેને સંસ્કૃતની અંદર વાંચતા એમાંથી નીચે અનુવાદ પણ આપેલો હોય છે આચારમાં, આપણે એને પણ માણવો જોઈએ. અને ભગવાન દ્વારિકાધીશની જો વાત કરવામાં આવે કે નાનપણની અંદર એમ કહેવાય જેલની અંદર જેનો જન્મ થાય, પોતાનું બાળપણ ગોવાળિયા સાથે ગોકળની અંદર વિતાવે અને પોતાની યુવાનીની અંદર એમ કહેવાય મથુરામાં આવી અને રાજા કંસને જેથી એમ કહેવાય મારી અને પાછો જો એ ભગવાનને રાજા બનવું હતું તો તેથી મથુરાનો રાજા બની શકે એમ હતો, પરંતુ એ પોતે રાજા તરીકેની પદવી નહોતી જોતી. એને તો પાછું જ્ઞાન મેળવવા માટે શાંતિપની ઋષિના આશ્રમની અંદર જાય છે અને હસ્તિનાપુરની અંદર જ્યારે આવા યુદ્ધ ખેલાણા ત્યારે એમ કહેવાય કે આવું જ્ઞાન મને તમને પીરસી ગયા હોય અને છેલ્લે દ્વારિકાપુરીની અંદર પોતે હોનાની નગરી વસાવી. આમ કરતાં કરતાં જે પોતાનું જીવન આખું અહીંયા પૂરું કરતાં કરતાં એમ કહેવાય સામાન્ય માણસ એટલે કે પારધીના હાથે વિંધાઈ અને પોતાનું આરોગ્ય પૂરું કર્યું. આવા ભગવાન મને તમને મળ્યા છે. મને તમે જેને આપણે સાચા ભાવથી આપણે હૃદયથી આપણે જેને માણી રહ્યા છીએ, જેને આપણે ભજી રહ્યા છીએ, એ ભગવાને એના દ્વારા જે કહેવામાં આવેલી વાત છે એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા. આજે કહેતા મને હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ થાય છે કે ભારત વર્ષના કોઈ પણ ધર્મ લઈ લ્યો કે જેની અંદર કોઈ એમ કહ્યું છે કે અમે ભગવાનના બાળક છીએ, અમે ભગવાનના દાસ છીએ, અમે ભગવાનના સંદેશાવાહક છીએ, પણ હું તમે ભાગશાળી એટલા છીએ કે મારો ને તમારો ભગવાન દ્વારિકાધીશ એમ કહે છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મ્યમમ સુજમ્યહમ પરિત્રાણાય સાધુનાય વિનાશાય ચતુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. કે જ્યારે આ ધરતી ઉપર અધર્મ જ્યારે ફેલાશે અને ધર્મનો નાશ થશે ત્યારે હું ફરીવાર આ ધરતી ઉપર જન્મ લઈશ અને ફરીવાર હું આ ધર્મની સ્થાપના કરીશ. આવા જો આખા વિશ્વની અંદર તમે નજર મારી દો અને દરેક ધર્મને લઈ લ્યો, આવું કહેવાવાળા ભગવાન જો હોય તો મારો તમારો ગાડીઓ ઠાકર છે કે જેને કુરુક્ષેત્રના મેદાનની અંદર એ શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે, અહીં કૂવો ખોદો તો સરિતા નીકળે. અલગ જ તાસીર છે આ દેશની ત્યાં મહાભારત વાવો તો ગીતાની. કે આવા સરસ મજાના ગ્રંથની આજે આપણે જન્મજયંતિ ઉજવવા માટે જઈ રહ્યા છીએ ત્યારે નમ્ર મેં તમારા સમક્ષ વાત રાખવાના પ્રયત્નો કર્યા. સાથોસાથ જ્યારે આપણે કોઈ પણ મોટિવેશનલ સ્પીકરને સાંભળીએ ત્યારે મને તમને એક પ્રશ્ન ઉદ્ભવતો હોય છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને સેમિનારની અંદર ગયા હોય તો 4-5 દિવસ સુધી આપણે ચાર્જિંગ રહીએ, પાછું ધીમે ધીમે ડિસ્ચાર્જ થઈ અને પાછા આપણે હતા એ રૂટિંગ તરફ આવતા જઈએ. આવી બધા સમસ્યા હોય, પણ તમે કોઈ પણ સ્થિતિની અંદર તમારું જીવનની અંદર મુશ્કેલી આવી હોય અથવા તો તમે સારી રીતે જીવન જીવી રહ્યા હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર એવો કોઈ પણ તમારો પ્રશ્ન નહીં હોય જેનું સમાધાન આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર નહીં હોય. આવો સરસ મજાનો ગ્રંથ છે. તેમજ એની અંદર રહેલી વાતોની જો વાત કરવામાં આવે તો પ્રશ્ન દ્વારા કહેવાયેલી જે કાંઈ જ્ઞાન છે કે જે નાનામાં નાનો માણસ પણ પોતે સમજી શકે એવી સરસ મજાની વાતો આ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર છે. અને ભક્તિ, જ્ઞાન અને કર્મ આ ત્રિવેણી સંગમની જે વાત મારી સમજ મુજબ મારે જે કરવી છે કે મારા તમારા ઘરની અંદર કોઈને જમવા માટે લાવવા હોય તો એ એક ભક્તિ છે, પરંતુ તમારો ભાવ અંદરનો ન હોય તો એ ભક્તિ કેવી રીતે કરી શકીએ. એટલે ભક્તિ મારીને તમારી ઘરે કોઈ મહેમાનને આપણે જમવા લઈ આવી ત્યારે ભાવ જોઈએ. ભાવ એટલે કે ભક્તિ મારા તમારા જીવનની અંદર. પછી આપણે મહેમાન આવી ગયા ત્યાર પછી આપણે એના માટે રસોઈ કરવી પડે. તો આ રસોઈ એટલે શું કે રસોઈનું આપણે જ્ઞાન ન હોય તો આપણો મહેમાન કેવી રીતે આપણે જમાડી શકવાના છીએ. એટલે કે એ જ્ઞાનની જરૂર પડતી હોય. એટલે કે ભક્તિ અને જ્ઞાન. રસોઈ તો બની ગઈ પરંતુ પીરસવું હવે આપણે જ પડે ને.
એટલે કે કર્મ કર્યું. એટલે ભક્તિ, જ્ઞાન અને કર્મનું ત્રિવેણી સંગમ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા. અને સાચા અર્થમાં મન, કર્મ અને વચનથી જ્યારે માણસ એક બને, કોઈ પણ ક્ષેત્રની અંદર તમે હોય ત્યારે આજનો મનુષ્ય દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે આમ જોઈએ તો સાચા અર્થમાં પોતે એક એવી કમાણી કરે છે, પરંતુ એની અંદર જ્યારે સમજણનો અભાવ આવી ગયો છે ત્યારે મન, કર્મ અને વચન આ ત્રણ વસ્તુની અંદર જ્યારે પોતે પસાર થાય ત્યારે એક સારું વ્યક્તિત્વ બનાવી શકતો હોય. આવી સરસ મજાની વાત મેં તમારા સમક્ષ રાખવાના પ્રયત્નો કરેલા છે. તો જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. જો તમે આ પેજ ઉપર પહેલી વાર હોય તો ફોલો બટનને ફોલો કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો તમારા સમક્ષ સૌથી પહેલાં પહોંચે. જય દ્વારિકાધીશ. નમસ્કાર.